અને મોટું ઘર થાય પછી આપણે શું લેવાનું છે? ખબર નહીં કેમ આપણામાં બોડીમાં ઘણા બધા ફિઝિકલ ચેન્જીસ આવતા હોય લેડીઝમાં. પાડી દીધો તો આપણે ઓરેન્જ વાળું. ભગવાન દઈશ એટલે આ જાનસી બેન આરે સ્કેમ થઈ ગયો હતો. ખાવાનું મને બહુ થાય એવું બધું વાનગી ખાવાનું મન થાય અમને તો. એમાં ખાસ કરીને અમારી બે માતાજી અમારા બે ચલો 9 વાગી ગયા છે ને ટૂટું લેવું છે. મોટું ઘર થાય પછી ત્યાં લગીની ઓકે. અંશુબેન ને આજે ચિલ્ડ્રન્સ ડે છે ને એટલે ફ્રી ડ્રેસ પહેરવાનો છે. કાંશી લાન્સીએ જો શૂઝ પહેર્યા છે, જીન્સ પહેર્યું છે. અને મોટું ઘર થાય પછી આપણે શું લેવાનું છે? કૂતરાને લેવાના છે એટલે એક જ લઈ આવવાનું જો કુકુ તો મોટું ઘર થાય તોય. ઓકે બધાને જય શ્રી કૃષ્ણ, જય જલારામ કહી દો. ચલો નાસ્તામાં છે આજે બટેટા પૌવા, એની સાથે છે ચા. જો કેટલી મસ્ત બની છે મગની દાળ. દાણો આખો છે, તેલવાળી ઈયાબેનને અમારે જોઈએ ને દીપકને પણ થોડી તીખી ને એવી રીતે જ જોઈએ કારણ કે ટિફિનમાં એવી સાવ મોડી ને રસા વગરની ને એવી ન ભાવે. જો બધાય દાણા આખા છે. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? અંશીબેનને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. 11:30 થોડીક વાર છે પણ 2 મિનિટે લેટ પહોંચું ને તો એ છે ને આમ રોવા જેવી થઈ જાય છે કારણ કે હજી શરૂઆત છે ને એટલે આમ બહુ મજા નથી આવતી એને. અને આજે મને પણ બહુ કંટાળો આવતો હતો. ખબર નહીં કેમ આપણામાં બોડીમાં ઘણા બધા ફિઝિકલ ચેન્જીસ આવતા હોય લેડીઝમાં. એટલે રેગ્યુલર કામથી રોજ ક્યારેક આવે આવી રીતે કંટાળો. તમને મારી જેમ આવતો હોય ને તો કમેન્ટ કરજો પણ માઇન્ડ કરતા ડાયવર્ટ કરી દેવાનું બરાબર. ચલો હું માનસીને તેડી આવું પછી મળું તમને. તો રસ્તામાંથી અમે ફુદીનો ને ધાણા બે લેતા આવ્યા. આર્યો ફુદીનો. હિયાબેનને પાણીપુરીમાંનો પ્રોગ્રામ છે કાલ સ્કૂલે, મેક એન્ડ ઈટ છે. હે પણ બનવા તો દે. કાલે છે ને મેક એન્ડ ઈટ, આજે નથી. કાલ ખાવી જ તારે? અત્યારે શું ખાવું બોલો? ચિપ્સ ખાવી છો? ઓકે હાલો બનાવી દો. બનાવી દો હાલો. આજે તમને સ્કૂલેથી શું આપ્યું તું? બધું. એનું આપણે શું કર્યું? રસ્તામાં શું કર્યું એનું? એ પડી ગયો. પડી ગયું. કેટલી વાર પાડી દીધો તો આપણે? 5 વાર. હે 5 વાર. 5 વાર. પછી મમ્માએ જવા દીધો કે હવે રે તું. કેટલી વાર રોડ ઉપર મમ્મા લેવા ગઈ ને? હે હા બતાવો આમાં શું છે? વાહ, કોનો બર્થડે હતો આજે? હીરનો. ઓકે શૂઝ તારા ઠેકાણે મૂકી દો હાલો. ચલો આજે બનાવીએ મસ્ત મજાનું એકલી વાલોરનું દેશી ટમેટાવાળું શાક. વાલોરની તમે જ્યારે કટ કરતા હોય ને ત્યારે સાઈડમાં જે રેસા જેવો પાર્ટ હોય, જેને આપણે એમ કહીએ કે મોઢામાં છોતા જેવું આવે છે, એ ખાસ કરીને કાઢી લેવાનો. તેલમાં હિંગ અને રાઈનો વઘાર કરી લીધો છે. પછી વાલોર એડ કરી દઈશું. બેઝિક મસાલાની સાથે દેશી ટમેટું મીડિયમ સાઇઝનું એડ કરી દીધું છે અને લસણ 5 થી 6 કળી જેટલું ખાંડેલું એડ કર્યું છે. બધાને સારી રીતે મિક્સ કરી દઈશું. અને મારે 100 ગ્રામ જેટલી જ વાલોર હતી એટલે મેં 2 પાવડા નહીં 1.5 પાવડા જેટલું તેલ નાખ્યું છે. આમાં પાણીનો રસો ન હોય, તેલનો જ હોય એટલે ચમચો ધોવા એટલું પાણી નાખશું અને 4 સીટી થવા દેશું મીડિયમ ફ્લેમે. શું કેસ મને? એટલે પાણી લીધું જ. એટલે શું બનાવસ? શું તું તેલ બનાવે છે? કયું તેલ? ગ્રીન તેલ. એટલે જમવામાં નાખવાનું બનાવવાનું કે આ હેરમાં નાખવાનું? ઓ માય ગોડ, શેનું બનાવે તેલ? ઓરેન્જ વાળું. ભગવાન
બચાવજે વાળને. ઓકે હાલો. એટલે એના માટે પાણી જોઈ, એટલે તે પાણી લીધું છે. મેં એને પાણીથી રમવાની ના પાડી ને એટલે એની વોટર બોટલમાં જેટલું છે ને લઈ લીધું છે ને અત્યારે મને આ કહાની કીધી મેં જે તમને સંભળાવી નહીં. સારું હાલો, બીજું શું? અમે તો હવે બનાવવા માંડીએ. પેલું શું બનાવવા માંડું? તેલ મારે શું બનાવવાનું છે? ચિપ્સ ઓ, મને ભાવે. તારા માટે જ બનાવું છું બેટા. ઓકે, હેપી આવી. ઓકે, એકચ્યુઅલમાં છે ને એવું હતું કે આજે છે ને કાલ રાત્રે મેં બેને કીધું હતું કે હું તમને ફિંગર ચિપ્સ બનાવી દઈશ, પણ ઈયાને મેં તમને કીધું ને એમ કાલ પાણીપુરી ખાવાની છે, તો મેં કીધું હવે આજે ફિંગર ચિપ્સ નથી બનાવવી, આજે થોડુંક હેલ્ધી ખાઈ લઈએ. એટલે મેં પરોઠા બેયને સવાર બનાવી દીધા હતા અને અમારા માટે પૌવા હતા. એટલે આને સવારે સ્કૂલે જવા ટાઈમે જોયું ને લંચ બોક્સમાં કે પરોઠા છે, એટલે એને એ ટાઈમે રોવા માંડી કે તે મને ફિંગર ચિપ્સનું કીધું હતું, એને બહુ ભાવે. એટલે પછી મેં એને કીધું મેં તું સ્કૂલેથી આવ ને પછી હું તને બનાવી દઈશ. એટલે આજે આંસીબેન હારે સ્કેમ થઈ ગયો હતો મોટો. એવું છે, આખો દિવસ કિચનમાં જ રહેવાનું. અત્યારે જો વાલોરનું શાક કર્યું મારા માટે, આ લોકો માટે મગની દાળ અને ભાત રોટલી, અને મારા માટે વાલોરનું શાક ને રોટલું. તો આપણા માટે આપણે કંઈ બનાવવું જ નહીં, આખો દી બધા માટે કિચનમાં રહેવાનું, આપણા માટે ક્યારેય નહીં બનાવ. મારા મમ્મીની લોકો બનાવે છે ને એ રીતે બનાવ્યું જ વાલોરનું શાક. મિક્સરમાં બિચારો પીસીને બધી વસ્તુ નાખે છે ને તેલ બનાવે છે. કેવું રાખ્યું જો, નેચરલી તેલ બનાવશે ઘરે. કા બેટા? વાલોરને છે ને બહુ જ ચડતા વાર લાગે, એટલે હાઈ ફ્લેમ પર ક્યારેય સીટી નહીં કરવાની, મીડિયમ ફ્લેમે અથવા ધીમા તાપે જ સીટી કરવાની. 4 સીટી થવા દેવાની, કારણ કે એકરસ થયેલું હોય ને શાક તો જ સરસ લાગે, ને સરસ ગળેલું હોય ને તો બસ આવી રીતની હતી અમારી કંઈક લંચ થાળી. આ છે ને મેં મીશોમાંથી મગાવી છે આપણે જે મેટ્રેસ કવર હોય ને એ મગાવી છે. મારે છે ને આવી પ્લાસ્ટિકવાળી લેવી હતી એટલે ચડાવવી ન પડે, એટલે જો આ લીધી છે. હવે જોઈએ ચડાવી લઈએ કેવી થાય છે, પછી હું તમને પ્રાઇઝ ને બધું કહું એનું. જો આ છે ને ગાદલામાં લગાવી છે, પણ અહીંયાથી આમ લૂઝ થાય છે જો, એટલે હજી એક સાઈઝ નાની મગાવવી પડશે આ મારે. જો આમ રીએ છે એટલે આ છે ને વોટરપ્રૂફ છે અને આની પ્રાઇસ છે 400 રૂપિયા, એટલે એમાં ડિલિવરી ચાર્જ પણ આવી ગયો. બરાબર, હવે હું આ રિટર્ન કરી દઈશ. એટલે હવે લઈશ ને બીજી, એ પણ વોટરપ્રૂફ જ લઈશ. એ હવે કઈ રીતની આવે ને તમને બતાવીશ. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ અને જય જલારામ. તો બહુ ટાઈમ થઈ ગયો હું વ્લોગમાં નહોતો આવ્યો, તો મેં રીમાને આજે કીધું મેં તો લાવ આજે હું થોડોક વ્લોગમાં આવીને બધા સબસ્ક્રાઈબર સાથે વાત કરી લઉં. કેમ કે હમણાં થોડુંક કાંઈક ને કંઈક કામ હોય એટલે હું હમણાં વ્લોગ જ નહોતો ઉતારતો. તો રીમાએ મને કીધું કે હવે તું જરાક તું ઉતાર એટલે મને સપોર્ટ રહે. ને હવે તો અમારે અહીં ફૂલ ઠંડી ચાલુ થઈ ગઈ છે રાજકોટમાં, ને અમારા ઘરમાં તો એટલી ઠંડી લાગે કે જાણે અમારે તો એમ લાગે કે અમારે એસી કર્યું હોય કે ચારે કોરથી ખુલ્લું, ફૂલ ઠંડી લાગે. ને પાછું ઠંડી આવે એટલે હવે ખાવાનું મને બહુ થાય, એવું બધું વાનગી ખાવાનું મન થાય અમને તો. એમાં ખાસ કરીને અમારી બે માતાજી, અમારા બે નાના આ આંસી, એને તો રોજ એ બેયને અમારે વાનગી જ ખાવું હોય. સાચી વાત નાનું? શું ખાવું હોય તારે? શું ખાવું હોય એને? શું ખાવું હોય રોજ? બોલો. હે શું? મંચુરિયન. કા પછી ઓલું શું ભાવે તને? આપણે પાઉંભાજી. હે? એ બે રોજ છે ને એને લંચ બોક્સમાં છે ને કાંઈક ને કંઈક વાનગી જ જોતી હોય. અમે એમ કહે ને આજે રોટલી છે, મમ્મા કંઈક બીજું આપને. અને રીમા રોજ આ વાત કરે કે આ બેયને રોજ શું કરી દેવું મારે. તો જો આજે અમારે છે ને
મને મન થયું હતું 2 દિવસથી, એટલે હું રીમાને કહેતો હતો કે આપણે કંઈક મસાલા ભાખરી, જો રાજકોટવાળાને કદાચ ખ્યાલ હશે, બીજે મળે છે કે નહીં મને નથી ખબર. આપણે મસાલા ભાખરી રાજકોટમાં એક હોટલમાં મળે છે. હું ત્યાં ખાવા ગયો તો મને તો બહુ મજા આવી. એટલે આજે મેં રીમાને કીધું મારા માટે મસાલા ભાખરી બનાવો. અને કાલે સેટરડે છે, એટલે કે તમે વિડીયો જોતા હશો ત્યારે સેટરડે જ હશે, પણ આજે ફ્રાઈડે છે. મેં કીધું કાલે આપણે બનાવવાનું છે સેવ ઉસળ. મન થાય છે થોડું થોડું યાર, શિયાળો આવે ને એટલે મન થાય છે. તો એ કંટ્રોલ બહુ કરીએ છીએ, બહારનું એવોઇડ કરીએ, પ્લસ પાઉં ને એ બધું. શું રીમા, શું તૈયારી હાલે છે? મસાલા ભાખરીની આમાં ફૂલ ધાણા નખાય, પણ આપણે તો ધાણા તો બધાને આપણે ગળે આવે ઈયાને, એટલે બેઝિક મસાલા ને જીરું ને હિંગ ને બધું નાખ્યું છે. અંદર શું હોય મસાલામાં? શું હોય અંદર? જો નમક, હળદર, લાલ મરચું, ધાણા જીરું, પછી ખાંડેલું જીરું, ધાણા અને લીલા મરચાઈ નખાય. હજી થેપલા જેવી રીતે તમે બનાવતા હોય ને એવી રીતે આમાં મેથી પણ નાખી શકાય. સ્પાઈસી બનાવજો. સ્પાઈસી તો લીલા મરચાં નાખું થોડાક નાખી દઉં. એટલે હોય ને એમાં હોય બધાય પેસ્ટ કરીને નાખે. આપણે તને કટકી ભાવે ને, થોડીક સ્પાઈસી હોય તો વધારે મજા આવે ને. આનશે ને તો અમે આવું વાંધો નતો. એ તો કાલે એમને મરચાં ખાતી હતી. અમારે દીપકની તો બહુ ઓછી ડિમાન્ડ હોય જમવામાં કે મને આ બનાવી દેજે કે આ કેમ બનાવ્યું. સૌથી વધારે ડિમાન્ડ હિયાની ને આંસીની હોય. આંસી એ કાલે હિયાને પાણીપુરી લઈ જવાની છે ને, તો મને પ્રેમથી ધીમેકથી કહી દીધું, મમ્મા મને પાણીપુરી તો ખાવી છે. નતર એને ખાલી પાણી જ લઈ જવાનું છે અને પૂરી. એટલે આપણે બધું ચણા પલાળવા, માવો બધું આ બેન માટે કરવું પડે, કારણ કે ઈ એટલે કરી તો દેવું જ પડે. સારું હાલો, હવે બની જાય પછી આપણે બતાવી દઈશું. આ જો અમારી તીખી ભાખરીની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ચાલો ચલો આમાં થોડુંક દહીં નાખ્યું છે. તમે મલાઈ કે ઘી પણ નાખી શકો. આપણે દહીં નાખ્યું છે. અહીંયા જલારામ ફૂડ કે અહીંયા ક્યાંક મળે છે ને, ક્યાં જલારામ હોટલ છે ને આપણે કાલાવડ રોડ ઉપર ને જામનગર કટારિયા પાસે અહીંયા મળે છે ને. હા ત્યાં મળે, મેં ત્યાં જ ખાધી હતી. અહીંયા બહુ ક્રિસ્પી ને એકદમ પોચી સરસ હોય છે, એટલે દહીંથી સરસ ટેસ્ટ આવે. પોચી ને ક્રિસ્પી થશે. મસાલા ભાખરીમાં છે ને તમે લીલું લસણ, સૂકું લસણ, ખાંડેલું, મેથી બધું એડ કરી શકો. એનાથી બહુ જ સરસ ટેસ્ટ આવે. થોડીક તીખી હોય, થોડોક લસણનો ટેસ્ટ આવતો હોય તો બહુ જ સરસ લાગે. તો જો આ રીતનું હતું ડિનર. કેવો લાગ્યો વ્લોગ એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. આવજો.